Welcome to Sahajanand Global School, Balasinor. Standard 3, Subject English. Lesson number 6. What is this? એટલે તેનું ગુજરાતી થશે કે આ શું છે. હવે આપણે ધીસ અને ધેટને સમજીશું. ધીસ એટલે કે આ અને ધેટ એટલે પેલું. વસ્તુ, પક્ષી કે પ્રાણી વિશે જાણવા માટે વોટ એટલે કે શું વડે પ્રશ્ન પૂછાય છે. વોટ તેની સાથે ધીઝ અને ધેટનો ઉપયોગ થાય છે અને ધીઝ અને ધેટની સાથે ટુ બી ક્રિયાપદનું વર્તમાનકાળનું એકવચનનું રૂપ ઇઝ આવે છે. અહીંયા આપણે જોઈએ અંગ્રેજી ભાષામાં એ અને એન બે આર્ટિકલ છે. અંગ્રેજી મૂળાક્ષરોમાં એ, ઈ, આઈ, ઓ અને યુ એ 5 સ્વર છે અને બાકીના બધા વ્યંજન છે, જે આપણે બીજા ધોરણમાં ભણી ગયા છીએ. એકવચનમાં આવતા અને વ્યંજનથી શરૂ થતા ઉચ્ચારવાળા જાતિવાચક શબ્દમાં અથવા તો નામ પહેલાં એ આર્ટિકલ અને સ્વરથી શરૂ થતા ઉચ્ચારવાળા જાતિવાચક નામ પહેલાં એન આર્ટિકલ મુકાય છે. અહીં આપણે થોડા એક્ઝામ્પલ એટલે કે ઉદાહરણ દ્વારા શીખીશું. અહીં આપણને દડાનું ચિત્ર આપ્યું છે. દડાને આપણે અંગ્રેજીમાં બોલ કહીશું. તો બોલ આપેલું છે તો તેનું સ્પેલિંગ BALL. તો અહીં આપેલા સ્વરમાંથી બીમાં એથી ચાલુ નથી થતું, ઈથી ચાલુ નથી થતું, આઈથી ચાલુ નથી થતું, ઓથી ચાલુ નથી થતું અને યુથી પણ ચાલુ નથી થતું. તેથી આપણે બોલના સ્પેલિંગ પહેલાં એ આર્ટિકલ મૂકીશું. એ જ પ્રમાણે હેન તો એચથી શરૂ થાય છે, 5 સ્વરમાંથી ચાલુ થતું નથી, તેથી ત્યાં પણ એ આપેલો છે. તે જ પ્રમાણે બાજુમાં એપલ, તો એપલના સ્પેલિંગમાં પહેલાં એ આવે છે અને આપણે સ્વરમાં પણ એ છે, તો તેની પહેલાં એન આર્ટિકલ મૂકેલો છે. તે જ પ્રમાણે નીચે ઈગ, તો ઈ આવે છે અને 5 સ્વરમાં પણ ઈ આવે છે, તેથી અહીંયા પણ આપણે એન આર્ટિકલ મૂકેલો છે. આ માત્ર તમારી સમજ માટે આપેલું છે. હવે આપણે સૌપ્રથમ પ્રશ્ન સમજીશું. વોટ ઇઝ ધીસ? વોટ એટલે શું, ઇઝ એટલે છે અને ધીઝ એટલે આ, તો તેનું ગુજરાતી થશે આ શું છે. હવે આપણે તેનો જવાબ જોઈશું. તો જવાબ છે ધીઝ ઇઝ એન એલિફન્ટ. ધીઝ એટલે આ, ઇઝ એટલે છે અને એલિફન્ટ એટલે હાથી. અહીંયા એન કેમ મૂક્યો છે તે આપણે આગળ સમજી ગયા. તો અહીંયા ગુજરાતી થશે આ હાથી છે. વોટ ઇઝ ધીઝ? તો તેનો જવાબ ધીઝ ઇઝ એન એલિફન્ટ. તેની ગુજરાતીમાં જોઈશું આ શું છે? તો તેનો જવાબ થશે આ હાથી છે. બીજું વોટ ઇઝ ધીઝ? વોટ એટલે શું, ઇઝ એટલે છે અને ધીઝ એટલે આ, તો આ પ્રશ્નનું ગુજરાતી થશે આ શું છે. તો હવે આપણે ગુજરાતીમાં જવાબ જોઈશું. ધીઝ ઇઝ અ બર્ડ. ધીઝ એટલે આ, ઇઝ એટલે છે અને બર્ડ એટલે પક્ષી, તો આ પક્ષી છે. વોટ ઇઝ ધીઝ? ધીઝ ઇઝ અ બર્ડ. એટલે કે આ શું છે? તો આ પક્ષી છે. વોટ ઇઝ ધેટ? વોટ એટલે શું, ઇઝ એટલે છે
અને ધેટ એટલે પેલું અથવા તો તે. તો થશે પેલું શું છે? ધેટ ઇઝ એન એપલ. ધેટ એટલે પેલું, ઇઝ એટલે છે, એપલ એટલે સફરજન, એટલે પેલું સફરજન છે. વોટ ઇઝ ધેટ? તો ધેટ ઇઝ એન એપલ. એટલે કે પેલું શું છે? તો પેલું સફરજન છે. વોટ ઇઝ ધેટ? વોટ એટલે શું, ઇઝ એટલે છે અને ધેટ એટલે પેલું, એટલે કે પેલું શું છે? તો તેનો જવાબ ધેટ ઇઝ અ મંકી. ધેટ એટલે પેલું, ઇઝ એટલે છે અને મંકી એટલે વાંદરો, તો પેલો વાંદરો છે. વોટ ઇઝ ધેટ? ધેટ ઇઝ અ મંકી. હવે તેનું આપણે ગુજરાતી જોઈએ. પેલું શું છે? તો પેલો વાંદરો છે. હવે આપણે થોડા એક્ઝામ્પલ જોઈશું. અહીંયા આપણને એક દડાનું ચિત્ર આપ્યું છે. પ્રશ્ન પૂછ્યો છે, વોટ ઇઝ ધીસ? બેટ કે બોલ? તો ધીસ ઇઝ અ બોલ. એટલે પ્રશ્ન થશે આ શું છે? દડો કે બેટ? તો જવાબ થશે કે આ દડો છે. ધીસથી પ્રશ્ન પૂછ્યો હોય તો જવાબ આપણે ધીસથી જ આપીશું. તે જ પ્રમાણે આપણે એક બીજું એક્ઝામ્પલ જોઈશું. અહીંયા આપણને ટોપીનું ચિત્ર આપ્યું છે. પ્રશ્ન પૂછ્યો છે, વોટ ઇઝ ધેટ? એટલે કે પેલું શું છે? તો તે ટોપી છે. એટલે આપણે જવાબ લખીશું ધેટ ઇઝ અ કેપ. એટલે પેલી ટોપી છે. અહીંયા ધેટથી પ્રશ્ન પૂછ્યો છે તો આપણે જવાબ પણ ધેટથી આપીશું. ત્રીજું, અહીંયા આપણને પેન્સિલ આપી છે. પ્રશ્ન પૂછ્યો છે, વોટ ઇઝ ધીસ? પેન કે પેન્સિલ? તો શું છે અહીંયા? પેન્સિલ. એટલે કે આ શું છે? પેન છે કે પેન્સિલ છે? તો આપણે જવાબ લખીશું ધીસ ઇઝ અ પેન્સિલ. એટલે કે આ પેન્સિલ છે. અહીંયા આપણને એક ઝાડનું ચિત્ર આપ્યું છે. પ્રશ્ન પૂછ્યો છે, વોટ ઇઝ ધેટ? કાઇટ એન્ડ ટ્રી? એટલે કે પેલું શું છે? ઝાડ છે કે પતંગ છે? તો આ ચિત્ર ઝાડનું છે. તો જવાબ લખીશું આપણે ધેટ ઇઝ અ ટ્રી. એટલે કે પેલું ઝાડ છે. અહીંયા આપણને સફરજનનું ચિત્ર આપ્યું છે. સફરજનને ઇંગ્લિશમાં આપણે કહીશું એપલ. પ્રશ્ન પૂછ્યો છે, વોટ ઇઝ ધીસ? એટલે કે આ શું છે? એપલ કે ટમાટો? તો જવાબ થશે એપલ. એટલે આપણે જવાબ લખીશું ધીસ ઇઝ એન એપલ. અહીંયા આપણને બેટનું ચિત્ર આપેલું છે. પ્રશ્ન પૂછ્યો છે, વોટ ઇઝ ધેટ? બેટ એન્ડ બોલ? એટલે કે પેલું શું છે? બેટ કે બોલ? તો શું છે? બેટ. તો જવાબ છે ધેટ ઇઝ અ બેટ. એટલે કે પેલી બેટ છે. અહીંયા આપણને બસનું ચિત્ર આપ્યું છે અને પ્રશ્ન પૂછ્યો છે, વોટ ઇઝ ધીસ? કાર એન્ડ બસ? એટલે કે આ શું છે? કાર છે કે બસ છે? તો આ ચિત્ર બસનું છે. એટલે જવાબ પણ બસ આવશે. અહીંયા પ્રશ્ન ધીસથી છે એટલે આપણે તેનો જવાબ પણ ધીસથી આપીશું. તો જવાબ ધીસ ઇઝ અ બસ. એટલે કે આ બસ છે. અહીંયા આપણને ઘુવડનું ચિત્ર આપ્યું છે. ઘુવડને અંગ્રેજીમાં આપણે આઉલ કહીશું.
હવે આપણે પ્રશ્ન જોઈશું, વોટ ઇઝ ધેટ? ધેટ એટલે કે પેલું. તો પ્રશ્ન થશે, પેલું શું છે? ઘુવડ કે ડક? ડક એટલે બતક. તો જવાબ થશે ઘુવડ એટલે કે આઉલ. તો સામે આપણે જવાબ લખીશું, ધેટ ઇઝ એન આઉલ એટલે કે તે ઘુવડ છે. અહીંયા સ્વર આપેલો છે ઓ એટલે આપણે આગળ એન મૂકેલું છે, જે આપણે આગળ સમજાવેલ છે. તો તે ધ્યાન રાખીને આપણે ઓ કે એન મૂકવાનું છે. બીજો ક્વેશ્ચન છે, અહીંયા આપણને રીંગણનું ચિત્ર આપ્યું છે. રીંગણને આપણે અંગ્રેજીમાં કહીશું બ્રિંજલ. હવે આપણે પ્રશ્ન જોઈશું, વોટ ઇઝ ધીઝ એટલે કે આ શું છે? બ્રિંજલ એન્ડ પટેટો એટલે કે રીંગણ છે કે બટાકો છે? તો રીંગણ છે. તો આપણે જવાબ લખીશું, ધીઝ ઇઝ અ બ્રિંજલ એટલે કે આ રીંગણ છે. અહીંયા ઘોડાનું ચિત્ર આપ્યું છે. ઘોડાને આપણે અંગ્રેજીમાં કહીશું હોર્સ. પ્રશ્ન છે, વોટ ઇઝ ધેટ? ડોંકી એન્ડ હોર્સ એટલે કે પેલું શું છે? ડોંકી એટલે ગધેડો છે અને હોર્સ એટલે ઘોડો છે. તો જવાબ થશે ઘોડો. તો આપણે જવાબ લખીશું, ધેટ ઇઝ એ હોર્સ એટલે કે તે ઘોડો છે. અહીંયા આપણને ટોપીનું ચિત્ર આપ્યું છે. ટોપીને આપણે અંગ્રેજીમાં કહીશું કેપ. પ્રશ્ન છે, વોટ ઇઝ ધીઝ એટલે કે આ શું છે? અમ્બ્રેલા કે કેપ એટલે કે છત્રી છે કે ટોપી છે? તો આ ચિત્ર ટોપીનું છે. તો આપણે પ્રશ્ન ધીસથી છે એટલે જવાબ પણ ધીસથી આપીશું. એટલે જવાબ થશે, ધીસ ઇઝ અ કેપ એટલે કે આ ટોપી છે. અહીંયા આપણને મરઘીનું ચિત્ર આપ્યું છે. મરઘીને આપણે અંગ્રેજીમાં કહીશું હેન. હેન એટલે કે મરઘી. અહીંયા આપણને પ્રશ્ન આપ્યો છે, વોટ ઇઝ ધેટ? ક્રો એન્ડ હેન એટલે કે તે શું છે? ક્રો એટલે કે કાગડો છે કે હેન એટલે મરઘી છે? તો જવાબ થશે હેન, મરઘી છે. તો આપણે ધેટથી પ્રશ્ન પૂછ્યો છે એટલે જવાબ પણ ધેટથી આપીશું. તો જવાબ લખીશું, ધેટ ઇઝ અ હેન એટલે કે તે મરઘી છે. અહીંયા આપણને ચોપડીનું ચિત્ર આપ્યું છે. ચોપડીને આપણે અંગ્રેજીમાં કહીશું બુક. હવે આપણે પ્રશ્ન જોઈએ, વોટ ઇઝ ધીઝ? બુક એન્ડ બેગ એટલે કે આ શું છે? બુક એટલે કે ચોપડી છે અને બેગ એટલે કે દફતર છે. આ ચોપડી છે કે દફતર છે? તો આપણને ચિત્ર આપ્યું છે ચોપડીનું એટલે જવાબ પણ આવશે ચોપડી. અહીંયા આપણને ધીસથી પ્રશ્ન પૂછ્યો છે એટલે આપણે જવાબ પણ ધીસથી આપીશું. એટલે જવાબ થશે, ધીસ ઇઝ અ બુક એટલે કે આ ચોપડી છે. અહીંયા આપણને નારંગીનું ચિત્ર આપ્યું છે અને પ્રશ્ન પૂછ્યો છે, વોટ ઇઝ ધેટ એટલે કે પેલું શું છે? પટેટો એન્ડ ઓરેન્જ. પટેટો એટલે કે બટાકો છે અને ઓરેન્જ એટલે નારંગી છે. તો અહીંયા જવાબ આવશે નારંગી.
ધેટથી ક્વેશ્ચન છે એટલે આપણે જવાબ પણ ધેટથી આપીશું. તો જવાબ લખીશું ધેટ ઇઝ એન ઓરેન્જ, એટલે કે તે નારંગી છે. અહીંયા આપણને રેલગાડીનું ચિત્ર આપ્યું છે. રેલગાડીને આપણે અંગ્રેજીમાં કહીશું ટ્રેન. ક્વેશ્ચન છે વોટ ઇઝ ધીઝ? ટ્રેન એન્ડ શિપ, એટલે કે આ શું છે? ટ્રેન એટલે કે રેલગાડી છે અને શિપ એટલે કે વહાણ છે. તો જવાબ આપણે આવશે ટ્રેન. અહીંયા ધીસથી ક્વેશ્ચન છે એટલે આપણે જવાબ આપીશું ધીસથી. ધીસ ઇઝ અ ટ્રેન, એટલે કે આ રેલગાડી છે. અહીંયા આપણને ઈંડાનું ચિત્ર આપ્યું છે. ઈંડાને આપણે અંગ્રેજીમાં કહીશું ઈગ. હવે પ્રશ્ન જોઈએ વોટ ઇઝ ધેટ ઈગ એન્ડ બોલ, એટલે કે પેલું શું છે? ઈંડું છે કે દડો છે? તો આપણે જવાબ આપીશું ધેટ ઇઝ એન ઈગ, એટલે કે તે ઈંડું છે અથવા તો પેલો ઈંડું છે. અહીંયા પતંગનું ચિત્ર આપેલું છે. પતંગને અંગ્રેજીમાં આપણે કહીશું કાઇટ. પ્રશ્ન જોઈશું વોટ ઇઝ ધીઝ? બર્ડ એન્ડ કાઇટ, એટલે આ શું છે? બર્ડ એટલે પક્ષી છે અને કાઇટ એટલે પતંગ છે. તો જવાબ થશે કાઇટ. અહીંયા ધીસથી પ્રશ્ન પૂછ્યો છે એટલે આપણે જવાબ ધીસથી આપીશું. તો જવાબ લખીશું ધીસ ઇઝ અ કાઇટ, એટલે કે આ પતંગ છે. અહીંયા આપણને દડાનું ચિત્ર આપ્યું છે. દડાને આપણે અંગ્રેજીમાં કહીશું બોલ. પ્રશ્ન વોટ ઇઝ ધીસ? બેટ એન્ડ બોલ, એટલે કે આ શું છે? બેટ છે કે દડો છે? તો જવાબ દડો એટલે કે બોલ છે. તો આપણે જવાબ લખીશું ધીસ ઇઝ અ બોલ, એટલે કે આ દડો છે. અહીંયા આપણને પેનનું ચિત્ર આપ્યું છે. પેનને આપણે અંગ્રેજીમાં કહીશું પેન. પ્રશ્ન છે વોટ ઇઝ ધીસ? પેન એન્ડ પેન્સિલ, એટલે કે આ શું છે? પેન છે કે પેન્સિલ છે? તો જવાબ થશે પેન. અહીંયા આપણને ધીસથી પ્રશ્ન પૂછ્યો છે એટલે આપણે જવાબ આપીશું ધીસથી. ધીસ ઇઝ અ પેન, એટલે કે આ પેન છે. અહીંયા આપણને ટામેટાનું ચિત્ર આપ્યું છે. ટામેટાને આપણે અંગ્રેજીમાં કહીશું ટમેટો. હવે આપણે પ્રશ્ન જોઈશું વોટ ઇઝ ધેટ? એપલ એન્ડ ટમેટો, એટલે કે પેલું શું છે? સફરજન છે કે ટામેટું છે? તો જવાબ ટામેટું એટલે કે ટમાટો. અહીંયા આપણને ધેટથી પ્રશ્ન પૂછ્યો છે એટલે આપણે જવાબ પણ ધેટથી આપીશું. તો જવાબ લખીશું ધેટ ઇઝ અ ટમાટો, એટલે કે પેલું ટામેટું છે અથવા તો તે ટામેટું છે. અહીંયા આપણને સસલાનું ચિત્ર આપ્યું છે. સસલાને આપણે અંગ્રેજીમાં કહીશું રેબિટ. પ્રશ્ન આપણે જોઈશું વોટ ઇઝ ધીઝ? રેટ એન્ડ રેબિટ, એટલે કે આ શું છે? રેટ એટલે કે ઉંદર છે અને રેબિટ એટલે સસલું છે. તો જવાબ થશે રેબિટ.
અહીંયા ધીસથી પ્રશ્ન છે એટલે આપણે જવાબ ધીસથી આપીશું. ધીસ ઇઝ અ રેબિટ એટલે કે આ સસલું છે.